તો ઓફિસેથી હું અત્યારે ઘરે આવી ગયો છું ને ઓફિસે છે ને ચમત્કાર થઈ ગયો અચાનક. એ છે ને તમને આગલા બ્લોગમાં જોવા મળશે. અચાનક જ આમ થઈ ગયું બધું. તો આગળનો બ્લોગ જોયો હશે તો તમને ખબર જ હશે કે કાંઈક ચમત્કાર થયો આમ. ચમત્કાર બીજું જ કાંઈ નહીં પણ અમારે મલાત જ જવાનું છે. આજથી 2 મહિના પહેલાં છે ને અમે પ્લાનિંગ કરતા હતા. જોકે વિચારતા જ બધા ઓફિસવાળા ભાઈબંધ કે જાવી એમ આવતા રવિવારે. તો રવિવાર આવે ને ત્યાં કોકને કામ આવી જાય. પછી એમ વિચારું બીજા રવિવાર જઈશું, ત્યાં ઓફિસ ચાલુ થઈ જાય. એમ કરતાં કરતાં 2 મહિના વી ગયા. અને અત્યારે ઓફિસે છે ને હું રીલ જોતો હતો અને મલાતજની રીલ આવી. તે રીલ જોઈને મેં કીધું બધાને હાલો જાવી એમ. બધા કે હાલો જાવી, દરેક બધા માની ગયા. અચાનક ચમત્કાર એ થયો કે આમ રેન્ડમલી રીલ જોતો તો ડાયરેક્ટ નક્કી થઈ ગયું એમ. બધા તૈયાર થઈ ગયા. બાકી આમ તો ભેગું નથી થતું રવિવાર કરીને. તો અમારે જવાનું છે મલાતજ. 4 ભેગા થઈ ગયા છીએ અને જવાવાળા ખાલી 4 જ છીએ. પ્લાનિંગમાં તો ઘણા હોય પણ જવાવાળા છે ઓછા જ હોય. અને અત્યારે નીકળવાનું છે 2 વગાડી દીધા. આ ગેમ રમતો હતો અત્યારે ગેમ. જવાનું હોય ને તારે 2 વાગી ગયા. 3 કલાક તો મિનિમમ થાય. હા એમ તાત્કાલિક જ હોય. પછી ત્યાં યાર ભેગું નથી થતું. આવી રીતે જ કરવું પડે. હા હાલો ધીમે ધીમે નીકળ્યું. તો અત્યારે ધોલેરા પહોંચી ગયા છીએ અને બદામ શેક પીવાનો વિચાર હતો પણ આ કહેવાય વટામણ છે ને ઊભા રહેવું. તો હાલો વટામણ છે ચા બાગાત પીશું. હારો ખેંચી નાખ્યું બીજું તો ખોટું મોડું શું કરું. વટામણ ચોકડીમાં કલાક વહી ગઈ. એ તો ઠીક પણ આપણે ભાવનગરથી અહીં ધોલેરા પહોંચતા વાર ન લાગી ને તે ડબલ તો અહીંયા વાર લાગી. રસ્તો ખરાબ હતો ને એની જેમ ન હાલે ને ગાડી. આપણે વાત હું ચાની થઈ હતી. ચા પીશું એ ચાલી નહીં ચાની વાત કરું છું. ચા પછી પાણીપુરી તો ખાવીશ. પાણીપુરી મેં નથી ખાધું. બહાર જવાનું એટલે ભૂખ લાગે જ નહીં, ખબર તો છે. હાલો તો કરી લેવી નાસ્તો વાસ્તો. અત્યારે એના પાણીપુરી ખાતા 3 છે ને 120ની ખાઈ ગયા. બોલ ખબર ન હતી. તારે તો રવિવાર છે કા? હજુ નથી જરાયો. એમ નહીં 10 અલગ અલગ પાણી હતા. એ અલગ અલગ પાણીનો ટેસ્ટ લઈને પેટ ભરાઈ ગયું. હાથ અલગ અલગ ટેસ્ટ આવતો હતો ને, લસણ ને તીખું ને ગળ્યું ને, આમ નામ પેટ ફૂલ થઈ ગયું. હાલો અહીંથી નીકળવી. ફેરા તારે કરવાનું બોલ તો લઈ દઉં. ફેરા કરવાના ધૂળના. તો ફાઇનલી મલાતજ પહોંચી ગયા. એ હાટું તમને કીધું ઓફિસથી વી આવો એમ. તમે મલાતા જ આવો. ટ્રાફિક તો એટલું બધું છે નહીં હશે પણ પહેલાં હાલો દર્શન કરી લેવી શાંતિથી. તમે ઊભા થાવ એટલી વાર ને ભાઈ. તમારે ઊભું થવું નથી, બેઠું રહેવું છે. હે હાલો નીકળો ને. શાંતિ દર્શન થઈ ગયા હોય. પવન ખાવો હશે એમ કહો ને. હા તમે બાર ઉભા વિડીયો ઉતારી નાખો. જય માં મેરડી. આભાર માં મેરડી કે અમને અહીંયા બોલાયા તમે. એ તે અચાનક આવી રીતે રીલ શૂટ કરવી હતી એ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે દર્શન મસ્ત રીતે કરી લીધા. તો નીકળવી કાં પાછું આપણે હજુ ભાવનગર પાછું જવાનું. હળને જ જવાનું, ગણપતિપુરે જવાનું. 2 જગ્યાએ બીજું પાછું નક્કી કર્યું હતું. ત્યાં જઈશું એટલે હજુ ઘણું મોડું થઈ જાય. એટલે દુકાને જઈને પહેલાં પાણી પીને પછી નીકળવી. જો અત્યારે પાણી દુકાને મસ્ત પીધું છે. મેપમાં સર્ચ મારે છે, ગાડીમાં કનેક્ટ કરે છે બ્લૂટૂથ. અહીંયા આ કરે છે ને અહીંયા આ કરે. એટલે ફોનમાં કેટલું જોવું સુવિધા આપી છે, વાપરો ને. પૈસા દીધા છે ઓલી ગાડીમાં છે ને કપિલ જાય છે. એ છે ને મેપના ભરોસે છે અને અમે બધા એના ભરોસે હાલી. એ તો હવે મેપના ભરોસે છે. અમે એની પાછળ આવી છીએ. હા રાજસ્થાન. એટલે છે ને જોયું હોય ને હારે લાવવાના.
બાકી આમ જ થાય ક્યાંય નીચે આમ વી નીચે રસ્તે ચડી ગયા હતા અને હવે પાછો હાઈવે પકડ્યો. તો અત્યારે કપિલા કાંઈક ફાટે કે પોગાડી દીધા છે. ટ્રાફિક જોવો આમ જો અહીં ઊભા છે બધા ચારે ચાર. હું ફોન કરવાનો હતો. ક્યારે પોગાડે કોને ખબર? 20 કિલોમીટર 10 કિલોમીટર એમ ક્યાંનો કરે છે જોઈ ક્યારે પોગી જાય. તો કેટલું બધું સ્ટ્રગલ કરીને અત્યારે અમે અણનેજ પોગી જાય છે. અને કપિલભાઈનો મગજ કાંઈ એવો હાલે છે ને આજ તો યાર એ વાત ન પૂછો. હા એમાં એવું હતું કે ગણપતપુરા વાટમાં આવ્યું હતું. એ એમ કહેતો રિટર્નમાં લઈશું, પણ રિટર્નમાં કેવું હતું ખબર? એ એમ કહેતો રિટર્નમાં આ ભાવનગર જવાના આ રસ્તામાં, પણ રસ્તો તો અહીંયા અણનેજ પાસે જ છે વટામાં જવાનો. હવે ગણપતપુરા કપાઈ ગયું થોડુંક એવું થયું યાર. લખ્યું નહીં હોય નહીં જવાનું છે જવાનું એમ જોયું કેમ કર્યું. મોડું બહુ થઈ ગયું છે. અહીં દર્શન તો કરી લેવું પહેલાં. હા એવી રીતે મંદિર છે કાંઈક. તો અમારે મોડું થઈ ગયું ને એના કારણે મંદિર બંધ થઈ ગયું છે અત્યારે. બહારથી દર્શન કરી લીધા જો કે બધાએ. હાલા કપિલ મને ચાંદલો કરી દે યાર. મને બધાને કરી દે કોઈને ખોટું ન લાગે. હાલો ગણપતપુરા લેવાનું જ છે ને એ કે પેલા બધાની ઈચ્છા. હાલો વોટિંગ કરી લેવી પહેલાં. તો ભાઈ અમે વોટિંગ કરી લીધું છે. આપણે ગણપતપુરા પાસે જ આવી છીએ. 6 કિલોમીટરનો ફરક પડે છે. તો 6 કિલોમીટર આટલું હવે જઈ આવે ને આવ્યા છીએ તો, કારણ કે પછી તો આ બાજુ કાંઈ આવવાનું નથી. અને એમાં પાછા 2 વ્હીલ લેન છે યાર. 2 વ્હીલ લેન બહુ અઘરું થાય. તમે સમજી જ જાશો જો કે સ્ટ્રગલ જરૂરી છે. સાયકલ આવી ગયું સર. હા અને બીજી વાત એ કે અમારી પાસે એક તો ટાઈમે નથી ને પૈસાય નથી, કાંઈ નથી. જો અત્યારે રાતે મોડા પહોંચશું 2-3 વાગે ઘરે અને સવાર પાછું કામે જવાનું. અને હજુ ખોડિયા મંદિર ગયા હતા તારે 3 વાગે ઘરે પહોંચ્યા હતા અને સવારે કામે ગયા હતા. આવું બધું જિંદગીમાં આયલા કરે. આમાં ફરવું જરૂરી છે. ટાઈમ મળતો નથી, ટાઈમ કાઢવો પડે છે. કેવો ટાઈમ કાઢ્યો? ચા પી નાખવી, કારણ કે ઉજાગરા વધી ગયા છે. ચા તો પીવી જ પડશે. ગણપતપુરા પોગી ગયા. તું અહીંયા કેટલી વાર આવ્યો? તું તો મંદિર તો આમ ગોતતો હતો ને. એટલે એ બાજુ હાલીને જાય છે એટલે મેં કીધું તને એક વાત કહું, લાઈટ બંધ છે બોલું આડું છે. ડિપ્રેશનમાં ભલે કમ્પ્લીટ જ છે. ડિપ્રેશન નથી, માણસ થાકે પછી એવું છે. હા હાલો દર્શન કર્યું, તમને પણ દર્શન કરાવી. નસીબ તો છે અમારે, એ તો પાકું જ છે. બરોબર ત્યાં પહોંચ્યા ને મંદિર બંધ કરતા હતા પણ અમારા દર્શન થઈ ગયા. કેટલા નસીબદાર. બાકી રોજ 8:30 બંધ થઈ જાય, પણ અત્યારે 9 વાગ્યા તો ખુલ્લું. કેવા બાઉન્ડ બંધ કરી દીધું, પાછું ખોલ્યું કે વિયાવો જલ્દી. નસીબની વાત છે. નસીબ જોવે ભાઈ. સાચા મનથી આવ્યો ને. હા અને હાલો ઘડીક આંટો મારી લઈએ. તો બધા અહીંથી હવે ઘર માટે વેફર લે છે. કોઈએ ક્યાંય એટલે કાંઈ ખરીદી નથી કરી, પણ અહીંયા બધા વેફર લીધી. એક લે તો બીજાની મન થાય ને જેવું છે. હું ઘર હાટું લઈ લઉં, બાકી કોઈને ખબર ન પડે કે હું ઘર હાટું લઉં એમ. કપિલ પછી હોય એવું ન વર્તે જવાનું. ક્યાં ગાડી આ બધું ભૂલાઈ જાય શું યાર. બજારમાં જવું છે આટો મારતી બજારમાં મારો આંટો. હાલો ને પછી ક્યારે આવશું યાર. ઘરે કોકને એમ થાય પાણી પીશું હોય કાંઈક નાસ્તો વાસ્તો કાંઈક કરવી. નાસ્તો કરો પેપર કાંઈ પેટ નો. એટલે હું બોલું મને જ ખબર નથી. ઉજાગરો એન્ડ ડિપ્રેશન. બજાર તો છે એવું ભાઈ. આપણી પાસે ટાઈમ ઓછો છે કા. પણ તો યાર આપણે એના ટાઈમને ગોતવા જવો નથી પડતો. ગમે એમ કરીને કાઢી લેવી ટાઈમ. છેલ્લે હું ઊંઘ પૂરી ન થાય એ જ તે ને. હવે કાલ કામે જઈશું. બપોરે ઓફિસે હોઈ જાય. જિંદગી આવી રીતે જ જીવાય, વધારે મજા આવે. કપિલ કેટલો ડિપ્રેશનમાં છે. વેફર હા વસ્તુ કાંઈ લેવાની છે કોઈને. જો જ્યાં પાણીપુરી ખાધી હતી ને મેં ત્યાં પાસે આવી ગયા હતા. હવે ચા પીવાની, કારણ કે ચા છે ને અહીંયા વધારે મજા આવી પીવાની. ચા મસ્ત બની. કાં શું મારે ચા ખાધી. હું રાતે કોઈ ડ્રાઈવ નથી કરતો, મને આજ પહેલી વાર કરી ગાડી. એવી મજા આવી ને કે વાત જાવ. રસ્તો એવો હતો ને એટલે મેં ગાડી અહીંથી બાજુ ન હતું. મને મજા જ ન આવે.
કે ચા પાણી નાસ્તો બધું અમે કરી દીધું, સોળાય પી લીધી છે. અને હવે હે ને ખોટું મોડું નથી કરવું, ફટાફટ ઘરે પહોંચું, કારણ કે 10 તો આમનામ વાગી ગયા છે. અને બ્લોગનો ફોટો લાંબો કરવો એની કરતાં આ બ્લોગને અહીંયા ધ્યાન કરવી જોઈએ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી વાત જાય ને અમારા હર હર મહાદેવ.